કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે, ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે, એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે, જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે, એ પેમેન્ટનો વ્યવહાર કોની કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે. એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી, કપચી લીધી, રેતી લીધી, કઈ રજિસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું, એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે. સાથે સાથે દાહોદ હોય, પંચમહાલ હોય, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જે પણ એસઆઈટી બની છે, માત્ર ભરૂચમાં એસઆઈટી બની છે, બીજી કોઈ જગ્યાએ એસઆઈટી બનાવવામાં આવી નથી. ત્યાં પણ માન્ય હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવે અને તપાસ કરાવવામાં આવે એવી અમારી માગણી છે. અને પોતાની નૈતિક જવાબદારી સમજીને ભારતીય જનતા પાર્ટી એમના મંત્રીને એમના પદ પરથી પદભ્રષ્ટ કરે એવી પણ અમે માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં દિન 10 પછી અમને સંતોષકારક આમાં તપાસ અને કાર્યવાહી નહીં લાગશે તો તમામ જિલ્લાઓમાં જે પણ લોકોને મનરેગા થકી અન્યાય થયો છે એવા તમામ લોકોને સાથે રાખીને જિલ્લા પ્રમાણે અમે આવનારા દિવસોમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું. એટલે ફરી એકવાર સરકારને કહીએ છીએ, આમાં તલસ્પર્શી નિષ્પક્ષ તપાસ કરવાના આદેશો આપવામાં આવે. ગરીબોના હકના નાણાં છીનવાયેલા છે, સરકારના કરોડો રૂપિયા નાણાં ખેરવી લેવામાં આવ્યા છે, ત્યારે તમામ જિલ્લાઓમાં નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટ બનાવવામાં આવે